મખમલની મોજ યાર રે વીરો વરાત રે તૈયાર રે હે જોનું જોડી ડેરી યાદ રે જાશે વે વઈ મળે રે। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી મુકેશ એડિટ ચેનલમાં। તો મિત્રો, તમે સ્ટાર્ટિંગમાં ડેમો જોયો, એવું સ્ટેટસ તમારે બનાવવું હોય તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવો પડશે, કેમ કે આપણે ઓલ મટીરિયલમાં પાસવર્ડ રાખેલો છે। તમે સ્કીપ કરીને જોશો તો તમને પાસવર્ડ નહીં મળે, એટલે એકવાર નિરાતે જોઈ લેજો એટલે તમને પાસવર્ડ મળી જશે। અને આપણે પાસવર્ડ 4 અંકનો રાખેલો છે, એટલે વિડીયોમાં તમને ગમે ત્યાં મળી જશે। તો ચાલો હું તમને હવે સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। એના પહેલાં જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ નોટિફિકેશનમાં દબાવી દેજો, એટલે મારા કોઈ પણ નવા વિડીયો આવે તો તરત તમને ખબર પડી જાય। તો ચાલો હવે હું તમને સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો પહેલાં મિત્રો, તમારે અલાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ન હોય તો તમે ગમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપણે આપેલું છે, તો તમારે અહીંયાથી ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંયાથી પણ કરી લેજો। તો પહેલાં મિત્રો, તમે અલાઇટ મોશન ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે એના પર તમે પાસવર્ડ નાખીને ક્લિક કરશો એટલે પ્રોજેક્ટ તમારે કંઈક આ પ્રકારનો ખુલી જશે। આ પ્રકારનો ખુલી જાય મિત્રો પ્રોજેક્ટ તમારે, એટલે આપણે આ પ્રોજેક્ટમાં કાંઈ જાજી મહેનત કરવાની છે નહીં। આપણે ખાલી ફક્ત 2 ફોટા બદલાવાના છે અને ખાલી નામ બદલવાના છે, એટલે આપણે ખાલી આમાં આ સ્ટેટસમાં જાજી મહેનત નથી કરવાની। તો પહેલાં શું કરવાનું મિત્રો, તમારે આમ નીચે આવી જવાનું। નીચે આવી અને તમારે પહેલાં આપણે ફોટા એડ કરી લઈ। તો નીચે આવશો મિત્રો એટલે તમને લખેલું બતાશે ફોટો એડ 1, તો તમારે એના પર ટિક કરવાનું અને તમને લખેલું બતાશે એડિટ ગ્રુપ। તો આ એડિટ ગ્રુપ લખેલું બતાય એમાં તમારે જવાનું। એમાં જાશો એટલે તમારે પહેલાં શું કરવાનું, જે આપણે આ ફોટો રહ્યો એને ડિલીટ કરી નાખવાનો। માથે ટિક કરશો એટલે તમને ડિલીટનું ઓપ્શન બતાશે, એટલે તમારે એને ડિલીટ કરી નાખવાનો। અને પછી આ પ્લસના બટનમાં જવાનું અને મીડિયામાં જવાનું। મીડિયામાં જઈ અને જે પણ તમારે ફોટો લેવો હોય એ તમારે લઈ લેવાનો। તો આપણે આ વરરાજાનો ફોટો અત્યારે લઈને હું તમને બતાવી દઉં। તો ફોટો આવી જાય મિત્રો, તો ફોટાને પહેલાં મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈ ને આપણે થોડોક રોટેટ કરી દેશું। રોટેટ આપણે આને 80 જેટલો આપણે કરી દેશું, તો 80 જેટલો આપણે કરી દેવાનો છે રોટેટ। અને પછી પાછું બેક આવી અને ફોટાને આપણે નીચે લઈ લેવાનો છે। નીચે લઈ અને ફોટાની સાઈઝ આપણે આપણી આ ઉપર જેટલી લંબાઈ છે એટલી આ ફૂલે ફૂલ કરી દઈશું। આ લંબાઈ આટલી ફૂલ આપણે કરી દઈશું। પછી તમારે શું કરવાનું મિત્રો, આપણો ફોટો બરાબર સેટ નથી થયો એટલે ફોટો પર ટિક કરવાનું અને તમને આ મૂવ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન બતાય એમાં જવાનું। એમાં જઈ એટલે તમારે ફોટાને આમ બરાબર સેટ કરી લેવાનો છે। જો આ રીતના પરફેક્ટ સેટ ન આવતો હોય તો તમારે આ અહીંથી નાનો મોટો પણ કરી શકો છો। તો આપણે આ રીતના નાનો કરી લઈ અને હજી થોડોક આપણો સેટ બરાબર ફોટો થયો નથી, તો તમારે પણ આ રીતના બરાબર સેટ કરી લેવાનો। જે રીતના તમારો ફોટો સેટ આવે એ રીતના તમારે કરી લેવાનો છે। તો આપણો પરફેક્ટ ફોટો સેટ થઈ ગયો છે। તો પછી શું કરવાનું, આપણે બેક આવી જવાનું। બેક આવી અને પછી આપણે આ બીજા ફોટામાં જાશું। તો અહીં બીજું તમને લખેલું બતાશે ફોટો એડ 2, તો એમાં જવાનું તમારે અને પાછું આ એડિટ ગ્રુપમાં જવાનું। એડિટ ગ્રુપમાં જશો એટલે પાછું આપણે આ રીતના ઓપ્શન પાછા આવી જશે, તો તમારે આ ફોટો ડિલીટ કરી નાખવાનો। ડિલીટ કરી અને પ્લસના બટનમાં જવાનું અને પાછું મીડિયામાં જવાનું અને આપણે બીજો હું ફોટો લઈને તમને બતાવી દઉં। તો ફોટો આવી જાય મિત્રો, તો એને આપણે રોટેટ કરી દઈશું। એને આપણે કરશું 100 જેટલો, આ 100 જેટલો કરી દેવાનો। 100 થઈ જાય આપણે એટલે પાછું બેક આવી અને ફોટાની લંબાઈ આપણે ફૂલે ફૂલ કરી દેવાની છે। માથે ટિક કરી અને અહીંથી ફૂલે ફૂલ લંબાઈ કરી દઈશું। પછી ફોટોને માથે દાબી અને પાછો આપણે નીચે લઈ લેવાનો છે। નીચે આવી જાય મિત્રો એટલે પાછો એને આપણે સેટ
કરવાનો છે બરાબર. તો આ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને પાછો નાનો આપણે ફોટો કરી દેશું અને પાછો બરાબર આમ સેટ કરી દઈશું. જે રીતના આપણો ફોટો સેટ આવે એ રીતના આપણે કરી દઈશું. તો આપણો ફોટો બરાબર સેટ થઈ ગયો છે. પછી બેક આવી જવાનું, હાવ બેક આવી અને આ રીતના આપણા 2 ફોટા સેટ થઈ જાય છે. તમારે જે પણ ફોટા એડ કરવા હોય એ કરી લેવાના. પછી મિત્રો આપણે નામ ને આ તારીખ ચેન્જ કરવી હોય તો પાછું નીચે આમ આવવાનું. તમારે નીચે આવી અને તમને તારીખ ને નામ ને એવું લખેલું બતાવી જશે. તો તમારે આ તારીખ પર આમ ક્લિક કરવાનું અને તમને એડિટ ટેક્સ્ટ લખેલું નીચે બતાવી જશે. તો તમારે એમાં જવાનું, તારીખમાં આવી જાઓ મિત્રો. એટલે તમારે અહીંથી તારીખ ચેન્જ કરવી હોય તો તમારે તારીખ કોઈ પણ આપણે આ રીતના નાખી દેવાની છે. જે પણ તમારે તારીખ નાખવી હોય અહીંયા તારીખ આપણે આવી જશું અને તારીખ તમારે જે પણ નાખવી હોય એ ચેન્જ કરી લેવાની છે. અને પછી આ ચેન્જ થઈ જાય મિત્રો એટલે તમને ઉપર ટીકનું બટન દેખાશે. આપણે આ ટીકનું બટન દેખાય એ તમારે ટીક કરી અને આ રીતના આપણી તારીખ ચેન્જ થઈ જશે. પછી મિત્રો તમારે નામ ચેન્જ કરવાનું. તો નામમાં સેમ પ્રોસેસ જ છે. તો આપણે એમાં નામ ઉપર ટીક કરશું અને આપણે નામ બદલશું. તો આ એડિટ ગ્રુપમાં પાછું એડિટ ટેક્સ્ટમાં જવાનું અને અહીંથી તમારે જે પણ નામ લખવું હોય એ લખીને પાછું અહીંયા ટીક કરી દેવાનું. ટીક કરી મિત્રો આ રીતના ટીક કરી અને તમારે નામ ચેન્જ થઈ જાય છે. અને મિત્રો ખાલી તમારે ફક્ત આપણે વરનો જ ફોટો આપણે રાખવો હોય તો તમારે શું કરવાનું છે, આપણે આ કિંજળ નામ લખેલું રહ્યું તેની આંખનું બટન રહ્યું અહીંયા આપણે આમ હાઈડ કરી દેશું. એટલે આપણું કિંજળ નામ વયું જશે. અને જે આપણે આ દિલવાળી પીએનજી રહી એને પણ હાઈડ આપણે આમ કરી દેવાની એટલે એ પણ વહી જશે. અને આપણે આ ચીનું ઓપ્શન સોરી મિત્રો આપણે આ ચી લખેલું રહ્યું એને પણ હાઈડ કરી દેવાનું એટલે એ પણ વહી જશે. પછી તમારે શું કરવાનું, ખાલી આપણે આ પીએનજી રહી દિલવાળી એના ઉપર તમારે આમ ટીક કરવાનું અને એને આમ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને આમ મોટી કરી લેવાની અને આમ બરાબર વચ્ચે સેટ કરી લેવાની. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને પાછું બેક આવી જવાનું મિત્રો. અને તમારા નામને પણ આગું આપણે અહીંયા કરી લેવું. પાછું નામ ઉપર ટીક કરી અને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને નામ ઉપર આમ આપણે નામને આમ બરાબર સેટ કરી લઈશું. અને આમ પાછું એને ઝૂમ તમારે મોટું કરવું હોય તો મોટું પણ તમે કરી શકો છો. તો આ રીતના આપણે નામ મોટું થઈ ગયું અને આપણે બરાબર વચ્ચે સેટ કરી દીધું. આ રીતના વચ્ચે સેટ થઈ જાય મિત્રો. પછી તમારે આ ચીનું આપણે ચી લખેલો રહ્યો ખાલી એને આપણે લઈ લેશું. તો એના ઉપર ટીક કરશું અને એને પણ અહીંયા આપણે જગ્યા ઉપર સેટ કરી દેશું અને આમ ઝૂમ કરી દેશું. આ રીતના આપણે બરાબર નામ સેટ થઈ ગયું. તો મિત્રો આ રીતના આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ થઈ જાય છે. પછી મિત્રો હજી એક તમારે કામ કરવાનું છે. જો તમારે મારો આ લોગો બતાવે એ તમારે ન રાખવો હોય મિત્રો તો તમારે અહીંયા ઉપર અહીંયા આવી અને અહીંયા તમને મારો લોગો બતાવી જશે આર્યો એ તમારે ડિલીટ કરવો હોય તો તમે એને કરી શકો. માથે ટીક કરી અને આ ડિલીટના ઓપ્શનમાં ડિલીટ કરી દેવાનો. અને પછી મિત્રો તમારે શું કરવાનું, હા ઉપર આવી જવાનું. ઉપર આવી અને તમને આ આંખનું બટન દેખાય એને અનહાઈડ છે આપણે તો એને આમ ટીક કરી અને એને પણ આમ આપણે હાઈડમાંથી બહાર કાઢી લેવાનું છે. એટલે આપણું સ્ટેટસ આ રીતના બનીને એકદમ કમ્પ્લીટ થઈ જશે. પછી તમારે મિત્રો આ એક્સપોર્ટનું બટન દેખાય સેટિંગની બાજુમાં તો તમારે અહીંયાથી ડાઉનલોડમાં એક્સપોર્ટ મારી દેવાનું. એટલે પછી મિત્રો તમારે ડાઉનલોડ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ નીચે સારી એવી કરી દેજો. અને તમારા મિત્રોને કોઈને પણ આવું બનાવવું હોય તો એને પણ શેર કરજો. તો ચાલો મિત્રો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.